ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના મુજબ અમારા જિલ્લા પંચાયત સીટ દીઠ સ્નેહ મિલન સંમેલન આત્મનિર્ભર ભારતના થીમ પર યોજાઈ રહ્યા છે। ત્યારે આજે મેઘરજ તાલુકાના 55 જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો। એમાં રાજ્ય કક્ષાના મંત્રી પીસી બ્રંડા પણ હાજર હતા અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર હતા। પણ એમાં વિશેષ કે આજે આ ટ્રાઇબલ એરિયામાંથી આદિવાસી વિસ્તારમાંથી લગભગ 200 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓમાંથી પોતાનો છેડો ફાડી અને વિધિવત રીતે અમારા જિલ્લા પ્રમુખના અને પીસી બ્રંડાના હાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત એમને પ્રવેશ કર્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એ બધાને પણ હું આવકારું છું। સાથે સાથે અત્યારે કમોસમી વરસાદ પણ થયો છે, ત્યારે એના માટે પણ અમે સરકારમાં યોગ્ય જગ્યાએ એની રજૂઆત પહોંચાડી છે કે સર્વે કરી અને તત્કાલ જે પણ ખેડૂતોને નુકસાન થયું છે એની સહાય ચૂકવવામાં આવે એ પણ અમે સરકાર સુધી રજૂઆત પહોંચાડી છે। મારું નામ અરસોડા ધુળાવી ગોમાભાઈ, ટૂંકમાં ડીજી અરસોડા, મોટી પટોળી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું। આજે નવા વર્ષમાં અમારા વિસ્તારના ભિલોડા મત વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી પીસી બ્રંડા સાહેબને મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એક આદિજાતિ મંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠા તરીકે જે મળતો તેમને આ વિસ્તારનું સ્નેહ મિલન રાખેલ છે। આ વિસ્તારના વિકાસ માટે એક પ્રથમવાર આદિવાસી મંત્રી તરીકે પદ મળતા અમે સ્નેહ મિલનમાં અમે અમારા સાથી મિત્રો સાથે હાજર રહ્યા છીએ અને અમારા વિકાસના કામો થાય એ રીતે અમે સરપંચ તરીકે આ સરકાર સાથે રહી અને કામ કરવા ઈચ્છીએ છીએ। મારું નામ અસારી કાવજીભાઈ બદાભાઈ, હું વાઘપુર ગ્રુપ પંચાયતના સરપંચ તરીકે છું અને હું પહેલાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલો હતો। અત્યારે સાહેબ શ્રી પીસી બ્રંડા સાહેબને મંત્રીપદ મળતા હું આ પાર્ટી સાથે જોડાઉં છું। 4-5 છીએ।